ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન x² - 3x - 10 બરાબર 0 તો xનું મૂલ્ય શોધો। અહીંયા પણ એ ટાઈપનું જ અવયવીકરણ તમને પૂછેલું છે બરાબર। 3 પદનું અવયવીકરણ પૂછેલું છે તો પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરશું તો કેટલા થશે 10x²। આ 10x² ના આપણે એવા ભાગ પાડીએ કે જેથી કરીને માઇનસથી કેટલા આવે 3 માઇનસથી કેટલા આવે 3 તો 10 ના આપણે ભાગ પાડીએ તો 5 દુ ને 10 આ બેની બાદબાકી કરીએ તો 3 આવે કે ન આવે પાછા તો એવી રીતે અહીંયા જે x² છે એને આપણે એકવાર x અહીંયા આપી દઈએ અને એકવાર x અહીંયા આપી દઈએ અને અહીંયા વચ્ચે હું મૂકી દઈએ આપણે બાદબાકી બરાબર। બાદબાકી અથવા સરવાળો તો પછી જે કંઈ આપણે જોશું પરંતુ અત્યારે આપણે 5 દુ 10 લેવાના છે। ચાલો તો અહીંથી આપણે અવયવ પાડીએ તો x² માઇનસની સાઇન આપણે અહીં લખશું 5x પછી અહીં લખશું 3x પછી -10 છેલ્લે તો -10 આવવાના જ છે બરાબર। હવે અહીંયા આપણે જે સાઇન મૂકવી કઈ મૂકી શકીએ માઇનસ પણ મૂકી શકીએ કે પ્લસ મૂકી શકીએ તો આપણે જોઈએ તો માઇનસ મૂકીએ તો શું થઈએ સમાન નિશાનીય સરવાળો અને 5 ને 3 કેટલા થઈ જાય 8 પરંતુ આપણે 8 જોતા નથી। ઇટ મીન્સ કે આપણે અહીંયા કઈ સાઇન મૂકવી પડશે પ્લસની સાઇન મૂકવી પડશે જેથી કરીને અલગ નિશાની એ બાદબાકી 5 માંથી 3 જાય તો 2 આવશે બરાબર। સોરી ઓકે અહીંયા આપણે અહીંયા 2 લખવાના છે સોરી ઓકે 5 દુ ને 10 ઓકે તો અહીંયા 5 માંથી 2 જાય તો કેટલા આવે 3 ઇટ મીન્સ કે આપણો આ ભાગ વેલિડ છે બરાબર। હવે જ્યારે 4 પદ થાય ત્યારે આપણે શું કરીએ છીએ 2 ની જોડી બનાવીએ છીએ બરાબર। આમાંથી આપણે x કોમન કાઢીએ તો અંદર શું રહેશે x - 5 અને આમાંથી આપણે 10 ને તોડી નાખીએ 2 પંચા 10 તો સામાન્ય શું નીકળશે 2 તો +2 આપણે સામાન્ય લઈ લઈએ તો અંદર શું વધશે x - 5 ફરી પાછા બેયના કાઉન્સ સમાન થઈ ગયા જે આપણે કોમન લઈ લેશું એટલે કે ax - 5 ax + 2 બરાબર। હવે આપણે શું કરવાનું છે અહીંયા x ની કિંમત ગોતવાની છે x ની કિંમત ગોતવાની હોય એટલે આપણે બરાબર શું મૂકી દઈએ 0 બરાબર। તો એકવાર ax - 5 બરાબર 0 લેશું અને એકવાર ax + 2 બરાબર 0 લેશું એકવાર ax - 5 બરાબર 0 અને એકવાર x + 2 બરાબર 0। હવે અહીંથી આપણે -5 ને સામે મોકલીએ એટલે x બરાબર કેટલા થાય -5 આ બાજુ કેવા થઈ જાય +5 થઈ જાય એટલે કે એક વેલ્યુ આપણને મળી 5। એવી રીતે અહીંયા +2 ને સામે મોકલી દઈએ તો x બરાબર કેટલા થઈ જાય -2 તો આપણને બીજી વેલ્યુ કેટલી મળી -2 તો અહીંયા આપણને 2 કિંમત મળેલી છે એક તો 5 અને બીજી કેટલી મળેલી છે -2 ક્લિયર।